રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાંથી અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે। તાપી નદીમાં નાહવા પડેલા યુવાનો પૈકી 2 અલગ અલગ દુર્ઘટનામાં 2 યુવાને જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે। તહેવારના દિવસે જ વાલાસોયા દીકરાઓ ગુમાવતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પહેલી ઘટનામાં જોઈએ તો સરથાણા નેચર પાર્ક પાછળ 3 મિત્રો ડૂબ્યા। ગઈકાલે ધૂળેટીના દિવસે સરથાણા નેચર પાર્કની પાછળ વહેતી તાપી નદીમાં સાંજે 3 યુવકો નાહવા પડ્યા હતા। નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા 3 મિત્રો ડૂબવા લાગ્યા હતા। 3 મિત્રોમાંથી એક યુવકને તરતા આવડતું હોવાથી તે મહામુસીબતે બહાર નીકળી આવવામાં સફળ રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કલાકોની શોધખોળ બાદ 19 વર્ષીય જયદીપ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે ડૂબેલા ક્રિશા નામના અન્ય એક યુવકની હજુ શોધખોળ પણ ચાલી રહી છે। બીજી ઘટનામાં જોઈએ તો મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ પોલીસ ચોકીની પાછળ આવેલા રિવરવ્યૂ એપાર્ટમેન્ટ પાસે પણ આવી જ એક કરુણ ઘટના બની હતી। અહીં પણ તાપી નદીમાં નાહવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નદીના ઊંડા પાણીમાં તપાસ હાથ ધરી હતી। શોધખોળ દરમિયાન 31 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી। ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી બાદ પોલીસે સોંપ્યો છે। રંગોથી રમીને આનંદ મનાવવાના દિવસે જ યુવાન દીકરાઓના મોતના સમાચાર મળતા પરિવારો પર આપ તૂટી પડ્યું છે। ખાસ કરીને સરથાણામાં હજુ એક યુવક લાપતા હોવાથી તેની પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે। ફાયર વિભાગ દ્વારા હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે। તહેવાર કે સામાન્ય દિવસોમાં નદીના અજાણ્યા અને ઊંડા પાણીમાં નાહવા ન ઉતરવા માટે વહીવટીતંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। આજે 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કર્યું હતું અને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક साधना हॉस्पिटल में रवाना कर्या छे। जय श्री राम। मेरा नाम प्रशांत भाई पात्र, आरा रेसिडेंसी पानसरा गांव मांगलोर तालुका ने आज जो है कि ये जो घटना हुआ, सुबेरे तीनों भाई जो है मेरी फ्रेंड है और आरा रेसिडेंसी में ही रहते हैं, जो कि कलर मेरे को सुबेरे लगा के गए और उसकी बाद जो है उनकी नदी में नहाने गए। नदी में नहाने जाने के बाद ये इनकी दुर्घटना तीनों की हुआ। एक चंद्रभूषण सिंह और संजय भाई पटेल ने एपी सिंह, ये तीनों जो है नदी में डूब के उनकी दुर्घटना में मयत हो गया और मैं साधना मेडिकल में हम उनको लेके आए हैं। साधना मेडिकल में उनकी साधना मेडिकल डेड बोल दिया। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।